હેલો, આમ તો કંઈ નથી, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. પણ આજે કહેવા માટે ઘણું બધું છે. તો હું આજે એવો ટોપિક વિશે વાત કરી રહ્યો છું જે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો શું છે એ ટોપિક? તો એના પહેલાં હું તમને એક વાત કહી દઉં. શું તમારું મન ક્યાં લાગતું નથી? તમને બસ કન્ફ્યુઝન થાય છે, કંટાળો આવે છે, લાઈફમાં શું કરવું એની ખબર જ નથી? તો આ વિડીયો તમે પૂરો જોજો. તો એનું એક જ સમાધાન છે, મેડિટેશન. હવે મેડિટેશન કઈ રીતે કરવું એ તમને થોડું કન્ફ્યુઝિંગ લાગતું હશે, કેમ કે ઘણા બધા વિડીયો તમે જોશો કે આ રીતે કરવાનું, આ પોઝિશનમાં, આ તે નહીં. સિમ્પલ રસ્તો તમને આપ્યો છું જે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તમારે કોઈ શાંત જગ્યાએ સુખાસનમાં બેસી જવાનું અને પોતાના શ્વાસ ઉપર ખાલી ધ્યાન એકત્રિત કરવાનું. શ્વાસ અંદર જાય છે, બહાર આવે છે, એના ઉપર જ. કેમ કે શ્વાસ એવી વસ્તુ છે જેના લીધે આપણે ટકી રહ્યા છીએ. ખાલી 2-3 મિનિટ તમે નહીં લ્યો ને, તમારો ખેલ ખતમ. એ આપણો પ્રાણવાયુ છે. ઓકે, તો આપણે પ્રાણવાયુ ઉપર આપણે ધ્યાન એકત્રિત કરવાનું છે. તો એના લીધે શું થશે? તમારું જે મન છે ને શાંત થશે. અને જ્યારે મન શાંત થશે ને તો તમે સારા ડિસિઝન લઈ શકશો. હવે એવું નથી કે તમે સવારે કરી શકો, સાંજે કરી શકો, ગમે તમારું જ્યારે ઈચ્છા હોય, તમને મન હોય ત્યારે કરી શકો. અને પહેલી વસ્તુ તો જ્યારે તમે મેડિટેશન કરશો ને ત્યારે તમને મન નહીં થાય મેડિટેશન કરવાનું. તો તમારે બળજબરીપૂર્વક મેડિટેશન કરવાનું. અઠવાડિયા સુધી કરવું, 10 દિવસ સુધી કરવું, પછી તમને હેબિટમાં આવી જશે. અને એક વખત હેબિટમાં આવી ગયું ને તો તમે ક્યાંય પાછા નહીં પડો. અને આવા જ સારા ઇન્ફોર્મેશન જોતી હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મેં તો મેડિટેશન ચાલુ કરી દીધું છે, અઠવાડિયે જેવું થયું છે. મને તો સારી મજા આવે છે, મને સારું લાગ્યું, એટલા માટે હું તમને કહું છું કે તમે બી ચાલુ કરો અને તમારા એક્સપિરિયન્સ મને કહો, આપણી કોમેન્ટમાં લખો. ઓકે, તો ચલો, હું અને તમે બધાએ સાથે મળીને મેડિટેશન કરીએ અને લાઈફને હેલ્થી બનાવીએ, માઇન્ડને હેલ્થી બનાવીએ. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.